નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં 28 વર્ષીય યુવકનું ગરમીથી મોત. સિઝનનો સૌથી ગરમ દિવસ સહન ન કરી શક્યો ને ભાઈ સામે જ ઢળી પડ્યો. શિક્ષણ વંચિતો માટે કમિશનરની અનોખી પહેલ. અધિકારી નહીં, ઘરના સભ્ય બનીને એમ નાગરાજને કહ્યું. મોટું મન રાખી બાળકોને શાળાએ મોકલો. મોટી સંખ્યામાં માછલીઓના તરફડીને મોત. પાસોદરાની ખાડીમાં અજાણ્યા શખ્સોએ ઝેરી પ્રવાહી છોડ્યું. પશુધનના જીવ પર પણ જોખમથી લોકોમાં ભારે રોષ. કડક તપાસની માંગ. પિતાએ પૈસા ન આપતા પુત્રએ ચપ્પુના 4 ઘા ઝીકી દીધા. ઉધનામાં રહેતા પુત્રએ નવા કપડાં ખરીદવા 10,000 માંગ્યા હતા. ઊંઘમાં જ પિતા પર જીવલેણ હુમલો કરી દીધો. અને 54 દિવસમાં પૈસા ડબલ. સુરતીઓને ચૂનો લગાવનાર ગેંગની ધરપકડ. બોન્ચેટ એપથી લોકોને ફસાવતા, ટ્રેડિંગમાં કમિશનની લાલચ આપી વધુને વધુ રોકાણ કરાવતા. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે સચિન જીઆઈડીસીના પાલીગામમાં કામ કરી રહેલા એક 28 વર્ષીય આશાસ્પદ યુવકનું કાળઝાળ ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે મોત નીપજ્યું છે. બપોરના સમયે જ્યારે સૂર્ય દેવતા કોપાયમાન હતા ત્યારે કામ દરમિયાન પોતાના ભાઈની સામે જ અનુજ કુમારને અચાનક ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં આજે તેનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 11 મે સુરતમાં મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 6.8 ડિગ્રી વધુ નોંધાયું હતું. આ ગરમી મૃતક યુવક સહન ન કરી શક્યો અને મોતને ભેટ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ અનુજ કુમાર છે, જેની ઉંમર અંદાજે 27 થી 28 વર્ષની હતી. અનુજ કુમાર મૂળ બિહારના ગોપાલનગરનો વતની હતો અને રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. મંગળવારે બપોરે જ્યારે તે સચિન વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી. કાળઝાળ ગરમીમાં સતત કામ કરવાને કારણે તેને હીટ સ્ટ્રોકની અસર થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેમ છતાં પોલીસે અન્ય કોઈ કારણ છે કે નહીં એ જાણવા પણ તપાસ શરૂ કરી છે. આસપાસના લોકોએ તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે તપાસ બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર યુવકના મોતના લક્ષણો પરથી સ્પષ્ટ જણાય છે કે તેનું મોત હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાને કારણે હોઈ શકે છે. શરીરનું તાપમાન વધી જવું અને ડિહાઇડ્રેશનને કારણે હૃદય પર દબાણ વધતા તેનું મૃત્યુ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. गर्मी के कारण वो गिरे हैं रोड पे. कहाँ पे गए थे? आपके कौन लगते हैं? क्या उम्र है? तो गए थे उधर कंसाद रोड के साइड, उधर पीछे पड़ता है जो रोड, खाली रोड है, सुनसान रोड है, तो उधर आदमी का आवागमन कम होता है और काम वो रिपेयर मशीन चलाते थे. અનુજ કુમાર પોતાના પરિવારનો આધાર સ્તંભ હતો. તે બિહારના ગોપાલનગરથી સુરતના સચિન વિસ્તારમાં નોકરી કરવા માટે આવ્યો હતો. સુરતમાં રહીને તે રિપેરિંગ મશીન ચલાવીને જે કમાણી કરતો તે ઘરે મોકલતો હતો. એક સામાન્ય શ્રમિક પરિવારનો પુત્ર આ રીતે અકાળે મોતને ભેટે તેનાથી તેના વતનમાં રહેલા માતા પિતા અને પત્ની બાળકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સુરતમાં કામ કરતા શ્રમિકો માટે આ ગરમી અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.
કારણ કે તેઓએ ભર બપોરે ખુલ્લામાં કામ કરવું પડતું હોય છે. શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ સમાજના ઉત્થાનનું સબળ માધ્યમ છે. આ વાતને સાર્થક કરવા માટે સુરત મહાનગરપાલિકાએ એક અભૂતપૂર્વ અને માનવીય અભિગમ અપનાવ્યો છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે તેવા મક્કમ નિર્ધાર સાથે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પોતે મેદાનમાં ઉતર્યા છે. મ્યુનિસિપલ કમિશનર જ્યારે કોઈ એસી ચેમ્બરમાં બેસીને આદેશ આપવાને બદલે ખુદ ડ્રોપ આઉટ કરેલા વિદ્યાર્થીઓના પરિવારોના ઘરના આંગણે પહોંચ્યા હતા, ત્યારે તે વહીવટી તંત્રની સંવેદનશીલતાનો જીવંત પુરાવો બની ગયો હતો. તાજેતરમાં સુરતના વિવિધ વિસ્તારોમાં કમિશનર એમ નાગરાજન અને જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ ભગીરથસિંહ પરમારની ટીમ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના ઘરે પહોંચી હતી. આ મુલાકાત કોઈ સરકારી તપાસ નહોતી, પરંતુ એક આત્મીય સંવાદ હતો. કમિશનરે વાલીઓ સાથે તેમના ઘરના ખાટલા પર બેસીને અત્યંત સાદગીપૂર્વક વાતચીત કરી હતી. તેમણે વાલીઓને જણાવ્યું હતું કે તમારા બાળકના ભવિષ્યની જવાબદારી અમારી છે. તમે માત્ર મોટું મન રાખીને તેમને ફરી શાળાએ મોકલો. તમારી જે પણ મુશ્કેલી હશે તેનો ઉકેલ અમે લાવીશું. શહેરમાં સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકો શાળા છોડે છે તેની પાછળ મુખ્યત્વે 3 કારણો જવાબદાર હોય છે: ગરીબી, સ્થળાંતર અને સામાજિક ગેરમાન્યતાઓ. આર્થિક તંગીને કારણે વાલીઓ ઘણીવાર બાળકોને નાની ઉંમરે કામ પર લગાડી દે છે. રોજગારી માટે એક શહેરથી બીજા શહેર જતા પરિવારોના બાળકોનો અભ્યાસ વચ્ચેથી છૂટી જાય છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ બાબતે હજુ પણ દીકરીને ભણાવીને શું કરવું છે જેવી રૂઢિચુસ્ત વિચારધારા જોવા મળે છે. કમિશનરે આ ત્રણેય મોરચે લડત આપવાનું નક્કી કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સ્થળાંતરિત બાળકોને પણ વિશેષ વ્યવસ્થા હેઠળ શિક્ષણનો સહારો આપવામાં આવશે, જેથી તેમનું વર્ષ ન બગડે. આ અભિયાનમાં ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. કમિશનરે વાલીઓને સમજાવ્યું હતું કે જો એક દીકરી ભણશે તો આખો પરિવાર અને સમાજ પ્રગતિ કરશે. દીકરીને ભણાવવી નથી તેવી માન્યતા ધરાવતા વાલીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનું લક્ષ્ય માત્ર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનું નથી, પરંતુ જે બાળકો શિક્ષણ છોડી ચૂક્યા છે તેમને શોધીને ફરી શાળાના પગથિયાં ચડાવવાનું છે. આ માટે રીએડમિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે બાળકોએ 1 કે 2 વર્ષથી શાળા છોડી દીધી છે તેમને તેમની ઉંમર મુજબના વર્ગમાં બેસાડવા માટે બ્રિજ ક્રોસ જેવી સુવિધાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વાલીઓને ખાતરી આપી છે કે શાળામાં મળતી તમામ સરકારી યોજનાઓ જેમ કે મધ્યાહન ભોજન, ગણવેશ અને શિષ્યવૃત્તિનો લાભ દરેક બાળકને મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. વહીવટી તંત્રનો પ્રયાસ છે કે કોઈ પણ બાળક આર્થિક અભાવને કારણે શિક્ષણથી દૂર ન રહે. દર્દીઓની સેવા, સંવેદના અને સમર્પણનું બીજું નામ એટલે નર્સિંગ સેવા. વિશ્વ આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ઉજવી રહ્યું છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ નર્સિસના અવિસ્મરણીય યોગદાનને બિરદાવતો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત આરોગ્ય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેવાભાવી નર્સિંગ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં દર વર્ષે 12 મેના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રમાં સેવાભાવી ભૂમિકા નિભાવતી નર્સિસના સમર્પણ, સંવેદના અને નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નર્સિંગ ક્ષેત્રને સમર્પિત સંદેશ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા નર્સિંગ સ્ટાફ તેમજ નિવૃત્ત થયેલા નર્સિંગ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દર્દીઓની સેવા માટે દિવસ રાત અવિરત કાર્યરત રહેતા નર્સિંગ સ્ટાફને પ્રશંસાપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રમાં નર્સિસની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કોઈ પણ દર્દી માટે ડોક્ટર સારવાર આપે છે, પરંતુ દર્દીને સતત હિંમત, સંભાળ અને માનસિક આધાર આપવાનું કાર્ય નર્સિસ કરે છે.
કોરોના મહામારી દરમિયાન નર્સિંગ સ્ટાફે પોતાની જાનની પરવા કર્યા વગર જે સેવા આપી હતી તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમ દરમિયાન પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ગુજરાત ડોક્ટર વિકાસબેન દેસાઈએ નર્સિંગ ક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે નર્સિંગ માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દર્દીઓ પ્રત્યેની સંવેદના અને સેવા ભાવનાથી જ આરોગ્ય વ્યવસ્થા મજબૂત બની શકે છે. પ્લાસ્ટિક સર્જન અને અંગદાન પ્રવૃત્તિના કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ કાછડિયાએ અંગદાન અને આરોગ્ય સેવાઓમાં નર્સિસના યોગદાન અંગે માહિતી આપી હતી. જ્યારે સોફ્ટ સ્કિલ ટ્રેનર પ્રિયંકાબેન પારેખે નર્સિંગ ક્ષેત્રમાં વ્યક્તિત્વ વિકાસ અને વ્યવહાર કુશળતાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ્સ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સહિત મોટી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ, નર્સિસ અને હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જે કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, દર વર્ષે રાખવામાં આવે છે. આજનો દિવસ આ બધા અમારા નર્સિસના જે કોન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા. અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે. લોકો 34 વર્ષ પછી 36 વર્ષ તક સર્વિસ કરી લોકોનો જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી, આ અમારે જો બહેનો આપી છે એના માટે અમે તમામ બહેનોનો આભાર માનીએ છીએ. સાથોસાથ બધાને ખબર છે કે જ્યારે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ. આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે. જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર, એના દેખરેખનું કામ આપણા નર્સિસ કરે છે. અને અહીંયા પછી સાજુ થઈને જાય, એના તમામ જો તકેદારી રાખે છે. ત્યાં ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા, ત્યારે આ બધા નર્સિસ અમારા જો એના દેખરેખ કરતી હતી. તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રત્યે તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો. વિશ્વ નર્સિસ દિવસ છે. હું નર્સિસોને શુભકામના આપું છું. હું 6 વર્ષથી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ડ્યુટી કરું છું અને ઘણા વખતથી હું સેવા બજાવું છું. ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ઘણા એવા દર્દીઓ આવે છે, બચ્ચા હોય છે, મોટા હોય છે, વડીલો હોય છે, ઘણા બધા એક્સિડન્ટના હોય છે, માસ ઇમરજન્સી હોય. હું મારી પરિવારની છોડીને પણ હું 24 કલાક હાજર રહું છું અને સેવા માટે આવી જાઉં છું. અને ઘણા એવા દર્દીઓ હોય છે કે જેને પ્રેમ ભાવ અને નિખાલસતાની જરૂર હોય છે. હું એમને એવા પેશન્ટ રડતા બી આવતા હોય છે સ્ટ્રેચર ઉપર કે જેને હું એને પ્રેમથી સમજાવું છું, ઇન્જેક્શન આપું છું અને ઘણા દર્દીઓ સાજા થઈને જાય છે. તો ઘણા એ દર્દીઓ ખુશ થાય છે અને દુઆ આપે છે કે બેન તમે અમને સમજાવ્યા, આજે અમે સારા થયા. અને જ્યારે પણ જરૂર પડે છે 24 કલાક હું સેવા માટે હાજર હોઉં છું. કાર્યક્રમમાં નર્સિંગ ક્ષેત્રની પડકારસભર કામગીરી, દર્દીઓ સાથેની સંવેદનાત્મક જોડાણ અને માનવ સેવામાં નર્સિસના અવિસ્મરણીય યોગદાનને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ જણાવ્યું હતું કે સમાજને સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં નર્સિસની ભૂમિકા પાયાની છે અને તેમના સમર્પણને કારણે જ આરોગ્ય સેવાની વ્યવસ્થા વધુ મજબૂત બની રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના છેવાડે આવેલા પાસોદરા ગામમાં ચકચાર મચી ગઈ હતી. ગામમાં આવેલા પ્રખ્યાત ચેહર માતા મંદિરની પાછળથી પસાર થતી ખાડીમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના અંધકારમાં કેમિકલ યુક્ત ઝેરી પદાર્થ છોડવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો જ્યારે ખાડી પાસે પહોંચ્યા ત્યારે પાણીનો રંગ બદલાયેલો જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં માછલીઓ પાણીની સપાટી પર મૃત હાલતમાં તરતી જોવા મળી હતી. આ ઘટનાને પગલે પાસોદરાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પશુપાલકો રહે છે અને તેમની ગાય ભેંસો દરરોજ અહીં ચરવા માટે આવે છે. જો અજાણતા કોઈ પશુ આ ઝેરી પાણી પી લે તો મોટી જાનહાનિ થઈ શકે છે. ગામ લોકોનો આક્ષેપ છે કે કોઈ ફેક્ટરીનું પ્રદૂષિત પાણી અથવા ટેન્કર દ્વારા ઝેરી કેમિકલ અહીં ઠાલવી દેવામાં આવ્યું છે. માછલીઓના મોતથી ઉઠેલી દુર્ગંધ અને પર્યાવરણને થયેલા નુકસાનને કારણે લોકોમાં ફફડાટ છે. આ મામલે ગામ લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે આસપાસના સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને ગુનાહિત માનસ ધરાવતા શખ્સોને શોધીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. સ્થાનિકોના મતે આ કોઈ પહેલી ઘટના નથી. અવારનવાર રાત્રિના સમયે છુપી રીતે કેમિકલ ઠાલવવામાં આવતું હોય છે, પરંતુ માછલીઓના જથ્થાબંધ મોતે પોલ ખોલી નાખી છે. હવે જોવાનું એ રહે છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને સ્થાનિક પોલીસ આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે. હાલ તો સમગ્ર પાસોદરા પંથકમાં આ કેમિકલ કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. કેમિકલ માફિયા દ્વારા પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટનાની જાણ થતાં જ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના આદેશથી કોર્પોરેટર સુરેશ ઘોમાલિયા, વિશાલ રાઠોડ, મીતાબેન મકવાણા અને કાવ્યાબેન પટેલ સહિતના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જીપીસીબી, પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે. જનતાના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને જવાબદારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. સુરતના ઉધના વિસ્તારમાં માનવતા અને લોહીના સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે સંતાનો પોતાની ઈચ્છાઓ પિતા પાસે વ્યક્ત કરતા હોય છે, પરંતુ જ્યારે આ ઈચ્છા હિંસક જનૂનમાં બદલાઈ જાય ત્યારે કેવું ભયાનક પરિણામ આવે છે તેનો પુરાવો અશોક સમ્રાટનગરમાં જોવા મળ્યો. એક 27 વર્ષીય પુત્રએ માત્ર નવા કપડાં ખરીદવા માટે પિતા પાસે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. પિતાએ પોતાની આર્થિક પરિસ્થિતિ ન હોવાનું જણાવી પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ મધરાતે પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ઉધનાના અશોક સમ્રાટનગરમાં રહેતા અશોકભાઈ આગલે મજૂરી કામ અને ભંગારની લારી ચલાવીને માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અશોકભાઈનો 27 વર્ષીય પુત્ર ધીરજ કોઈ કામ ધંધો કરવાને બદલે મોજશોખ પાછળ પાગલ હતો. કોઈ તહેવાર કે પ્રસંગ નિમિત્તે ધીરજને નવા કપડાં લેવા હતા, જેના માટે તેણે પિતા પાસે 10,000 રૂપિયા રોકડા માંગ્યા હતા. મજૂરી કરીને દિવસના માંડ થોડા રૂપિયા કમાતા પિતા માટે એક સાથે આટલી રકમ આપવી અશક્ય હતી. અશોકભાઈએ પુત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ, મારી પાસે અત્યારે આટલા પૈસા નથી, તું તારી રીતે વ્યવસ્થા કરી લે અથવા થોડા દિવસ થોભી જા. પિતાએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડતા ધીરજનો પિત્તો ગુમાવી બેઠો હતો. તેણે એ જ સમયે પિતા અને પરિવારના સભ્યોને ધમકી આપી હતી કે જો તેને પૈસા નહીં મળે તો તે બધાને જાનથી મારી નાખશે. જોકે પિતા અશોકભાઈએ એવું વિચાર્યું હતું કે પુત્ર ગુસ્સામાં બોલી રહ્યો છે અને સમય જતાં શાંત થઈ જશે. પિતાને કલ્પના પણ નહોતી કે જે પુત્રને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે તે જ પુત્ર રાત્રિના અંધકારમાં તેમના લોહીનો તરસ્યો બનશે. આ ધમકીને પરિવારે ગંભીરતાથી ન લેતા મોટી હોનારત સર્જાઈ હતી. ઘટનાની રાત્રે જ્યારે આખો પરિવાર સૂતો હતો અને પિતા અશોકભાઈ ગાઢ નિંદ્રામાં હતા ત્યારે ધીરજ હાથમાં તીક્ષ્ણ ચપ્પુ લઈને પિતાની પાસે પહોંચ્યો હતો. મનમાં ભરેલી નફરત અને પૈસાની લાલચે તેના વિવેકને શૂન્ય કરી દીધો હતો. તેણે સૂતેલા પિતા પર એક પછી એક ચપ્પુના 4 ઘા ઝીકી દીધા હતા. અશોકભાઈની ચીસો સાંભળીને પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં અશોકભાઈને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ ધીરજ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અશોકભાઈને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
ચપ્પુના ઘા પેટ અને અન્ય નાજુક ભાગોમાં વાગ્યા હોવાથી તેમની હાલત અત્યંત નાજુક જણાતી હતી. સિવિલ હોસ્પિટલના તબીબોએ કેસની ગંભીરતા જોઈને મોડી રાત્રે જ અશોકભાઈનું ઇમરજન્સી ઓપરેશન હાથ ધર્યું હતું. હાલમાં તેઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સામાન્ય કપડાની જીદમાં આજે એક પિતા હોસ્પિટલના બિછાને જીવનની છેલ્લી લડાઈ લડી રહ્યા છે. મારા ભાઈનું નામ અશોક આગળ છે, એમના પુત્ર ધીરજ. તો આ ધીરજે એમના પપ્પા જોડેથી 10,000 રૂપિયા માંગવા ગયા હતા. તો મારા ભાઈ ભંગારની લાડી ચલાવે છે, એમના જોડે એટલા પૈસા હતા નહીં. તો એ ના પાડી કે ભાઈ મારા જોડે પૈસા નથી છે, તું તારી રીતે એ કરી લે. તો એમને મારવાની ધમકી આપી. તો કોઈ પણ પિતા એવું સમજે કે ભાઈ પુત્રો તો ખાલી બોલે છે, કોઈ મારવા તો આવે નહીં. પણ એ ચક્કુ લઈને આવ્યા અને એમને ઉપર હુમલા કરીને એમના ઉપર ઈજા પહોંચાડી છે. 4 જગ્યા પર એમના હુમલા કરેલા છે. તો અમને બધાની એક માંગ છે, અમારા ઘર પરિવારને, એ એમના ઉપર કોઈ કાર્યવાહી કરો. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિવારજનોના નિવેદન અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ભાગી રહેલા આરોપી પુત્ર ધીરજની અટકાયત કરી લીધી છે. ઉધના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ધીરજ અગાઉ પણ નાની નાની વાતોમાં ઘરમાં ઝઘડા કરતો હતો, પરંતુ આ વખતે તેણે હદ વટાવી દીધી હતી. આધુનિક યુગમાં સાયબર ગુનેગારો હવે પેટર્ન ઓફ ક્રાઇમમાં સતત બદલાવ લાવી રહ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક એવા મલ્ટી લેવલ માર્કેટિંગ, MLM અને ફેક ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને મૂડી બમણી કરવાની લાલચ આપી રોકાણકારોને શીશામાં ઉતારતા હતા. આ ટોળકીએ બીજી વેલ્થ શેરિંગના નામે સુરતીઓને કરોડોનો ચૂનો લગાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. સાયબર ક્રાઇમ સેલને મળેલી બાતમીના આધારે ઉધના બમરોલી રોડ પર સોશિયો સર્કલ પાસે આવેલા ભાટિયા કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં અંશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીની આડમાં ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવતી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ બીજી વેલ્થ શેરિંગ નામની કંપનીના ઓઠા હેઠળ લોકોના નાણાંનું રોકાણ કરાવતા હતા. પોલીસ જ્યારે ઓફિસ પહોંચી ત્યારે ત્યાં અંદાજે 25 જેટલા રોકાણકારો હાજર હતા, જેઓ આ લોભામણી સ્કીમમાં ફસાવવા આવ્યા હતા. નીરજસિંહ રાજપૂત, જેની ઉંમર 43 વર્ષની છે, જેણે અત્યાર સુધીમાં 1000થી વધુ ફેક આઈડી બનાવ્યા છે. અજયસિંહ રાજપૂત, જેની ઉંમર 44 વર્ષ છે, તેણે 500થી વધુ આઈડી બનાવી લોકો પાસેથી રોકાણના નામે પૈસા ઉઘરાવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 3,71,900 રોકડા, 2 મોબાઈલ ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન જપ્ત કર્યું છે. કેશ કાઉન્ટિંગ મશીનની હાજરી સૂચવે છે કે અહીં દરરોજ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન રોકડમાં થતું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ રોકાણકારો પાસેથી ઉઘરાવેલા રોકડા નાણાં નાસા ફરતા મુખ્ય સૂત્રધાર સુપારસ સેઠિયાને હવાલા મારફતે મોકલી આપતા હતા. આ ઉપરાંત અલાઉદ્દીન અને ઇમરાન વોરા નામના અન્ય 2 શખ્સો પણ આ નેટવર્કમાં સંડોવાયેલા છે. હાલ પોલીસ આ ત્રણેય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સ્કીમમાં જો કોઈ ગ્રાહક અન્ય 5 સભ્યોને જોડે તો તેને ડોલરમાં કમિશન આપવાની લાલચ આપી આખી ચેઇન બનાવવામાં આવી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી, એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક એ લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમને પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ
કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. ડીસીપી બિશાખા જૈને સુરતના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા મળતી અનઅધિકૃત લિંક કે ટ્રેડિંગ સિગ્નલના નામે મોટા વળતરની લાલચ આપતી સ્કીમોથી બચવું જોઈએ. રોકાણકારોએ હંમેશા SCBI માન્ય બ્રોકર્સ દ્વારા જ રોકાણ કરવું જોઈએ. સાયબર ક્રાઇમની આ મોટી કાર્યવાહીથી સુરતમાં ચાલતા અન્ય MLM અને ડબ્બા ટ્રેડિંગના કૌભાંડીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે દક્ષિણ ગુજરાતના કેટલા લોકોએ આ સ્કીમમાં પોતાની મૂડી ગુમાવી છે. સુરતમાં ઓનલાઈન કેબ સેવા ઉપયોગ કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એક પેસેન્જરે કેબ બુક કરાવતા સમયે એપમાં માત્ર 55 રૂપિયાનું ભાડું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ રાઇડ પૂર્ણ થયા બાદ આ જ ભાડું વધીને 130 રૂપિયા થઈ જતા તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેબ કંપનીઓની ભાડા નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઓનલાઈન કેબ સેવા ઉપયોગ કરતા મુસાફરો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક પેસેન્જરને કેબ બુકિંગ દરમિયાન દર્શાવવામાં આવેલા ભાડા અને રાઇડ પૂર્ણ થયા બાદ વસૂલાયેલા ભાડા વચ્ચે ભારે તફાવતનો સામનો કરવો પડ્યો હતો. ઓનલાઈન એપમાં શરૂઆતમાં માત્ર 55 રૂપિયા ભાડું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ મુસાફરી પૂર્ણ થતાં જ આ જ ભાડું વધીને સીધું 130 રૂપિયા થઈ જતા પેસેન્જર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પેસેન્જરે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયોમાં પેસેન્જર કેબ ડ્રાઈવર અને એપમાં દર્શાવતા ભાડા અંગે સવાલ ઉઠાવતા જોવા મળે છે. પેસેન્જરનો આક્ષેપ છે કે બુકિંગ સમયે ઓછું ભાડું બતાવી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે, પરંતુ રાઇડ પૂર્ણ થયા બાદ વિવિધ ચાર્જના નામે મનસ્વી રીતે ભાડું વધારી દેવામાં આવે છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક યુઝર્સે કમેન્ટ કરીને જણાવ્યું હતું કે તેઓને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. કેટલાક લોકોએ કેબ કંપનીઓ પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાએ ઓનલાઈન કેબ સેવા આપતી કંપનીઓની પારદર્શકતા સામે પણ સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને શહેરમાં રોજબરોજ કેબનો ઉપયોગ કરતા મુસાફરોમાં ચિંતા વધી છે કે એપમાં દર્શાવવામાં આવતું ભાડું અંતિમ ગણવું કે નહીં. મુસાફરોનું કહેવું છે કે જો બુકિંગ સમયે નક્કી થયેલું ભાડું જ અંતે વસૂલવામાં ન આવે તો ગ્રાહકોનો વિશ્વાસ તૂટી શકે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોને લઈને લોકો કેબ કંપનીઓ સામે કડક નિયમો બનાવવાની માંગ કરી રહ્યા છે. સાથે જ ગ્રાહકોને પણ કેબ બુક કરાવતા પહેલા તમામ ચાર્જ અને શરતો ધ્યાનપૂર્વક તપાસવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સમગ્ર મામલો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કેબ સેવા પ્રદાતાઓની કાર્યપદ્ધતિ સામે લોકોમાં નારાજગી વધી રહી છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. ઝારખંડ રાજ્યના સાહિબગંજ જિલ્લાના એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી છેલ્લા 5 વર્ષથી પોલીસની ધરપકડથી બચવા માટે સુરતમાં છુપાઈને રહેતો હતો, જેની સામે કોર્ટે કલમ 70 મુજબનું વોરંટ પણ જારી કર્યું હતું. ઝારખંડના સાહેબગંજ જિલ્લાના બોરિયો પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં મનીષ ઉર્ફે મનીષસિંહ દિનેશ યાદવ વિરુદ્ધ IPC કલમ 147, 148, 307 હત્યાની કોશિશ તથા આર્મ્સ એક્ટની કલમ 27 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મનીષ યાદવ ધરપકડ ટાળવા માટે પોતાના વતનથી નાસી છૂટ્યો હતો અને સુરતને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતું. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ઝારખંડનો એક વોન્ટેડ આરોપી સચિન વિસ્તારમાં મજૂરી કામ કરી છુપાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી રાજ અભિષેક સિટી હોમ્સ પારડી સચિન ખાતે આવેલા ફ્લેટ નંબર 262 એપાર્ટમેન્ટ D16માં દરોડો પાડી 33 વર્ષીય મનીષ ઉર્ફે મનીષસિંહ દિનેશ યાદવને દબોચી લીધો હતો, જે મૂળ મહાદેવગંજ થાના મુફસિલ જિલ્લો સાહેબગંજ ઝારખંડનો વતની છે. હાલ તે રાજ અભિષેક સિટી હોમ્સ પારડી સચિન સુરત રહીને મજૂરી કામ કરતો હતો. આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે છેલ્લા 5 વર્ષથી ઝારખંડમાં નોંધાયેલા રાયોટિંગ અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તો ફરતો હતો. ઝારખંડ પોલીસે તેની ધરપકડ માટે CRPCની કલમ 70 મુજબનું વોરંટ પણ મેળવ્યું હતું.
સચિન પોલીસે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે તેનો કબજો ઝારખંડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણો સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.